Hello friends, how are you? Welcome to class 7 English, Unit 2, Fairs and Festivals, Writing Part 3. વિદ્યાર્થી મિત્રો, આપણે રાઇટિંગમાં સૌપ્રથમ જોઈશું એ વિભાગમાં રાઇટ એપ્રોપ્રિએટ નંબર ફોર ધ ઇવેન્ટ્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. એટલે કે સ્વાતંત્ર્ય દિનની જે ઉજવણી થાય છે એમાં યોગ્ય રીતે જે આપેલા ચિત્રો છે એને નંબર પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો, નંબર 1માં પરેડ માટે બાળકો તૈયાર થઈ ગયેલા છે. ત્યારબાદ નંબર 2માં ઝંડાને સલામી અપાય છે. નંબર 3માં સ્પીચ આપે છે. ત્યારબાદ નંબર 4માં કલ્ચરલ એક્ટિવિટી પ્રોગ્રામ થાય છે. અને છેલ્લે નંબર 5માં ઇનામ વિતરણ થાય છે, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ. એટલે કે આ રીતે આપણે નંબર આપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ ચિત્ર જુઓ. આ ચિત્ર તે કચ્છના રણનું છે. નવેમ્બર મહિનાથી ફેબ્રુઆરી સુધી કચ્છના રણમાં જે ભવ્ય ઉત્સવ ઉજવાય છે તેમાં કચ્છના રણમાં ટેન્ટ બાંધીને ટેન્ટ સિટી કચ્છના રણને બનાવી દેવામાં આવે છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું દ્રશ્ય. ઊંટ પણ છે, લોકો તાપણું કરી રહ્યા છે, દુકાનો છે, હેન્ડીક્રાફ્ટના જે નમૂના છે એની દુકાનો છે, લોકો નૃત્ય કરી રહ્યા છે, સુંદર મજાનું વાતાવરણ છે. તો આ ચિત્ર જોઈને આપણે કેટલીક ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આપણે ખાલી જગ્યા પૂરીએ. સ્ટડી ધ પિક્ચર, fill in the blanks with the words given in the brackets and rewrite the paragraph. એટલે કે ચિત્રનો અભ્યાસ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રનો અભ્યાસ કર્યો, જોયું. fill in the blanks એટલે ખાલી જગ્યા ભરવાની છે. with the words given in the brackets, ઉપર તમે જોઈ શકો છો બ્રેકેટમાં શબ્દો આપ્યા છે તેની મદદથી આપણે ખાલી જગ્યા ભરવાની છે. અને રીરાઇટ ધ પેરેગ્રાફ એટલે પેરેગ્રાફને ફરીથી લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આન્સરને આપણે ગ્રીન કલરથી લખેલા છે, બ્રેકેટમાં શબ્દો આપેલા છે. તો હવે આપણે ફકરા વાંચવાની શરૂઆત કરીએ. એવરી યર ધ ગ્રેટ રન ઓફ કચ્છ becomes very colorful in the winter season from November to February. એટલે કે દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં કચ્છનું રણ જે છે તે રંગબેરંગી બની જાય છે. સ્પેશિયલ ટેન્ટ સિટી ઇઝ સેટ અપ ઓન ધ વ્હાઇટ સોલ્ટ ડિઝર્ટ. એટલે કે સ્પેશિયલ તંબુની સિટી બનાવવામાં આવે છે મીઠાના રણમાં. ટુરિસ્ટ એન્જોય કેમલ રાઇડ્સ એન્ડ વોચ ફોક ડાન્સીસ. ટુરિસ્ટ જે છે, જે જોવા માટે આવે છે પ્રવાસીઓ, તે ઊંટ ઉપરની સવારીનો આનંદ માણે છે. અને ફોક ડાન્સ એટલે લોકનૃત્ય જુએ છે. મ્યુઝિક કોન્સર્ટ મ્યુઝિકના પ્રોગ્રામ જુએ છે. એન્ડ કલ્ચરલ પ્રોગ્રામ્સ એટલે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ માણે છે. દેર આર મેની સ્ટોલ્સ ઓફ બ્યુટીફુલ કચ્છી હેન્ડીક્રાફ્ટ્સ. અને ત્યાં ઘણી બધી દુકાનો છે સુંદર મજાના કચ્છના જે હસ્તકલાના નમૂનાઓ છે તેની. હેન્ડીક્રાફ્ટ્સ એટલે હસ્તકલાના નમૂના. પીપલ ઓલ્સો લિસન ટુ ફોક સોંગ્સ. લોકો પણ જે ફોક સોંગ્સ એટલે જે પ્રણાલીગત ગીતો છે એનો આનંદ માણે છે. એન્ડ સ્ટોરી ટેલિંગ વાર્તાઓ પણ સાંભળે છે. ધીસ ફેસ્ટિવલ શોઝ ધ રીચ કલ્ચર એન્ડ હેરિટેજ ઓફ કચ્છ. અને આ જે તહેવાર છે તે કચ્છનો ભવ્ય વારસો અને એની સંસ્કૃતિના દર્શન કરાવે છે. એન્ડ ટુરિસ્ટ ફ્રોમ ઇન્ડિયા એન્ડ એબ્રોડ કમ ટુ વિઝિટ. દેશ અને વિદેશમાંથી જે ટુરિસ્ટ એટલે કે પ્રવાસીઓ છે તે આ ભવ્ય ટેન્ટ સિટીને જોવા માટે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ એકવાર આ ટેન્ટ સિટીની મુલાકાતે જશો. સી સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. ચિત્રનો અભ્યાસ કરી અને એના નીચે આપેલા શબ્દોની મદદથી આપણે પેરેગ્રાફ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રનો અભ્યાસ કર્યો. હવે આપણે એ પેરેગ્રાફ તૈયાર કરીશું. પાઠ્યપુસ્તકમાં શબ્દો આપ્યા છે તેની મદદથી આપણે પેરેગ્રાફ તૈયાર કર્યો છે. ધીસ ઇઝ અ બ્યુટિફુલ સીન ઓફ વિલેજ ફેર.
આ ગામડાનો સુંદર મેળાનું સીન છે, એટલે કે ચિત્ર છે, દ્રશ્ય છે. ધેર આર મેની કલરફુલ સ્ટોલ્સ એન્ડ શોપ્સ અરાઉન્ડ, એટલે ત્યાં આજુબાજુ રંગબેરંગી દુકાનો આવેલી છે. A man is selling bright balloons to the children who look very excited. એક માણસ જે છે તે રંગબેરંગી સરસ મજાના ફુગ્ગાઓ બાળકોને આપી રહ્યો છે અને એ બાળકો ખૂબ જ એક્સાઇટેડ છે. નિયર બાય અ શોપકીપર ઇઝ સેલિંગ ટોયઝ એન્ડ મેની મેન એન્ડ વુમેન આર બાઇંગ થિંગ્સ એટ ડિફરન્ટ સ્ટોલ્સ. બાજુમાં એક દુકાનદાર છે તે રમકડા વેચી રહ્યો છે અને માણસો અને સ્ત્રીઓ અલગ અલગ સ્ટોલમાંથી વસ્તુઓ ખરીદી રહ્યા છે. ચિલ્ડ્રન આર એન્જોયિંગ ધ સ્વિંગ રાઇડ્સ એન્ડ સમ પીપલ આર સિટિંગ ઓન ધ મેરી ગો રાઉન્ડ સ્પિનિંગ વિથ જોય. કેટલાક બાળકો હિંચકા ઉપર આનંદ માણી રહ્યા છે, કેટલાક લોકો ચકડોળમાં બેઠેલા છે, તો અને તે લોકો આનંદથી ઝૂલા ઝૂલી રહ્યા છે, એટલે કે ચકડોળની મજા માણી રહ્યા છે. ઓન ધ રાઇટ સાઈડ, જમણી સાઈડે, અ વુમેન ઇઝ સેલિંગ અ ડિલિશિયસ સ્નેક્સ, સરસ મજાના સ્વાદિષ્ટ નાસ્તા વેચી રહ્યા છે. એન્ડ પીપલ આર હેપીલી ઇટિંગ એટ ધ ફૂડ સ્ટોલ્સ, અને લોકો જે ખાવાના જે સ્ટોલ છે ત્યાં સરસ મજાનો નાસ્તો ખાઈ રહ્યા છે. ઇન ધ બેકગ્રાઉન્ડ, એટલે પાછળના ભાગે, એન એક્રોબેટ ઇઝ ડુઈંગ અમેઝિંગ બેલેન્સિંગ ટ્રિક્સ ઓન ધ ટાઇટ રોપ, એટલે કે પાછળના ભાગે એક નટ જે છે બજાણિયો તે એકદમ ટાઈટ દોરડા ઉપર બેલેન્સની ટ્રીક યુક્તિ અજમાવી રહ્યો છે. એવરી વન ઇઝ હેવિંગ અ વન્ડરફુલ ટાઈમ એટ ધ ફેર, ને બધા જ સુંદર મજાનો સમય આ મેળામાં આનંદથી માણી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્રોબેટ એટલે નટ. જૂના જમાનામાં દોરા ઉપર, એટલે કે દોરડા ઉપર, રસ્સી ઉપર એક માણસ ચાલતો હોય છે અને વાંસનો લાકડી, મોટી લાકડી એના હાથમાં હોય છે અને બેલેન્સ કરે છે. તો આ રીતનો નટ એટલે કે બજાણિયાનો શો પણ અહીંયા આવેલો છે, ચિત્રમાં આપણને દેખાય છે. અને રાઇટિંગના છેલ્લે આપણે જોઈએ માય ફેવરેટ ફેસ્ટિવલ. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં પોઈન્ટ આપેલા છે, એનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ મનગમતા એક તહેવાર વિશે લખવાનું છે. તો મેં દિવાળી વિશે લખેલું છે, ચાલો રીડ કરીએ. માય ફેવરાઇટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી. મારો મનગમતો તહેવાર છે દિવાળી. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન ધ હિન્દુ મંથ ઓફ કાર્તિક. આ તહેવારની ઉજવણી હિન્દુ માસ એટલે કે ગુજરાતી મહિના કારતક મહિનામાં ઉજવણી થાય છે. બિફોર ધ ફેસ્ટિવલ, આ તહેવાર આવે તે પહેલાં, પીપલ ક્લીન એન્ડ ડેકોરેટ ધેર હાઉસીસ વિથ કલરફુલ રંગોલીઝ એન્ડ લાઇટ્સ. લોકો ઘરને સાફ સફાઈ કરે છે અને શણગારે છે. શેના વડે શણગારે છે? રંગબેરંગી રંગોળી અને દીવાઓ વડે. વી વેર બ્યુટિફુલ સ્પેશિયલ ક્લોથીસ એન્ડ પ્રિપેર ડિલિશિયસ સ્વીટ્સ લાઇક લડ્ડુઝ એન્ડ ઘૂઘરા. આપણે નવા નવા ખાસ કપડાં પહેરીએ છીએ અને અમે નવા નવા ખાસ કપડાં પહેરીએ છીએ અને સ્વાદિષ્ટ ડિલિશિયસ મીઠાઈઓ બનાવીએ છીએ, જેવી કે લડ્ડુ, ઘૂઘરા વગેરે. ઓન ધીસ ડે, આ દિવસે વી લાઇટ દિયાઝ, દીવાઓ પ્રગટાવીએ છીએ. વર્શિપ ગોડેસ લક્ષ્મી, દેવી લક્ષ્મીની પૂજા કરીએ છીએ. એન્ડ બ્રસ્ટ કેકર્સ વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, પરિવાર અને મિત્રો સાથે મળીને ફટાકડા ફોડીએ છીએ. દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. દિવાળી એ પ્રકાશનો તહેવાર છે. એન્ડ ઇટ સિગ્નિફાઈઝ ધ વિક્ટરી ઓફ લાઇટ ઓવર ડાર્કનેસ એન્ડ ગુડ ઓવર ઇવિલ. આ જે તહેવાર છે તે પ્રકાશનો અંધકાર ઉપરનો વિજય અને જે ઇવિલ એટલે કે ખરાબ બાબતો છે એના ઉપર સારી બાબતોનો વિજયની તહેવારની આ ઉજવણી છે. તો આ દિવાળી વિશેની માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.